મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર પહેલા પ્રકરણમાં આપણે છેલ્લે લાસ્ટ યર પાસેથી એના સૂચકાંકોની ગણતરી કરી. હવે એનાથી આગળ આપણે જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંક એના વિશે વાત કરવાની છે. જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક એ શું છે એની વિશે એક વાત કરવાની છે. એનું સૂત્ર શું છે, ત્યાર પછી એની રચના અને એ જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંકની રચના વખતે કઈ કઈ બાબતોની આપણે ધ્યાનમાં રાખવાની. એટલે એની રચના વખતે આ જે બધા મુદ્દાઓ ને ધ્યાનમાં રાખવાના છે એ દરેક મુદ્દાની એક પછી એક તમને એમાં સમજ આપીશ. પહેલો તો આપણો જે જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક, દરેકને આપણું જીવનનો નિર્વાહ માટે ખર્ચ થતો હોય છે. જુદી જુદી આપણે ઘર વપરાશની વસ્તુઓ, ધારો કે આપણે ઘરની વસ્તુઓની વાત કરીએ તો ખોરાકની વસ્તુઓ છે, કપડાં છે, મકાન પોતાનું હોય તો એના જે કંઈ ટેક્સ આવતો હોય અથવા ભાડું હોય તો મકાન ભાડાનું, એટલે મકાન અંગેના ખર્ચ, એનું રિનોવેશન કે ભાડું કે જે કંઈ ખર્ચ કે ટેક્સ રૂપે પોતાનું હોય તો રિનોવેશન ટેક્સ, એવા ખર્ચ. ત્યાર પછી એમાં તમારા ઘરની અંદર જે કંઈ ભાડું કે આવું એ થતું હોય, પછી બળતણનો ખર્ચ, લાઇટ બિલ હોય તો એ બરાબર એનો ખર્ચ, ગેસ, એટલે આ એક પ્રકારના બળતણ, એ બળતણના ખર્ચો, આ બધા ખર્ચો એ આપણા જીવનના નિર્વાહ માટેના ખર્ચો છે. હવે એના ઉપરથી આપણે એનો સૂચકાંક, આ બધી બાબતો બહુ મહત્વની વસ્તુ છે. આ મેં તમને જે વાત કરી તો એની અંદર આપણા જે આખો સમાજ છે એ સમાજના કોઈ એક વર્ગ લઈએ અને એ કોઈ એક વર્ગના લોકો, બરાબર, કોઈ એક વર્ગના કોઈ એક લઈએ અને એ વર્ગના કોઈ એક સમયે આધાર વર્ષની સરખામણીમાં, બરાબર ધ્યાન રાખજો, એનો જે જીવન નિર્વાહનો ખર્ચ હોય સમાજના કોઈ એક વર્ગના કોઈ એક સમયે, સમાજનો એક વર્ગ લીધો, એના જીવન નિર્વાહના ખર્ચમાં કોઈ એક સમયે આધાર વર્ષની સરખામણીમાં, બરાબર ધ્યાન રાખજો, એટલે અગાઉનું વર્ષ, ભૂતકાળનું વર્ષ, આધાર વર્ષ, એની સરખામણીમાં જે કંઈ એ જીવન નિર્વાહના ખર્ચમાં ચાલુ વર્ષે, એટલે કે ધારો કે 2019માં જે જીવન નિર્વાહનો ખર્ચ આવ્યો એની સાપેક્ષમાં 2020માં જે કંઈ ખર્ચ આવે એમાં જે સાપેક્ષ ટકાવારી ફેરફાર જે જોવા મળે એને આપણે શું કહીએ, જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક. એટલે સમાજના કોઈ એક વર્ગના કોઈ જીવન નિર્વાહના ખર્ચમાં કોઈ એક સમયે આધાર વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે જે કંઈ ટકાવારીમાં ફેરફાર આવ્યો એને આપણે જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક તરીકે ઓળખીએ. હવે આ જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક, એનો અર્થની વાત કરી, હવે સૂત્રની વાત કરીએ તો જીવન નિર્વાહ, હું ટૂંકમાં લખું છું, જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક, એનું સૂત્ર તો ચાલુ વર્ષનો જે તે વર્ષ તમે લીધું હોય એ વર્ષ એનો માસિક ખર્ચ છેદમાં અગાઉના વર્ષનો અથવા આધાર વર્ષનો લખો તો પણ ચાલે, બરાબર, અગાઉનું વર્ષ લખો અથવા આગળનું વર્ષ લખશો તો પણ ચાલશે, એટલે એમાં ગૂંચવાડો ના થાય, બરાબર. આધાર વર્ષ, આ વર્ષ લખું છું, આ નો માસિક ખર્ચ, આ બંનેનો ગુણોત્તર લેવાનો. કોનો ગુણોત્તર, બરાબર ધ્યાન રાખો, ચાલુ વર્ષનો માસિક ખર્ચ ભાગ્યા અગાઉના વર્ષનો કે આધાર વર્ષ, આધાર લખો
અથવા આગળ લખો તોય ચાલે. અહીંયા ચાલુ વર્ષનો માસિક ખર્ચ, આધાર વર્ષનો માસિક ખર્ચ એ બેનો ગુણોત્તર લઈ અને એને 100 વડે ભાગીએ તો આપણને જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક મળે. બરાબર ધ્યાન રાખજો. ચાલુ વર્ષનો માસિક ખર્ચ છેદમાં આધાર વર્ષનો માસિક ખર્ચ ગુણ્યા 100. હવે આ બેની અર્થ અને એનો સૂત્ર એની વાત કરી. હવે એનાથી આગળ વાત કરી આ બાબત પણ મહત્વની છે. જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંકની રચના વખતે કઈ બાબતોની ધ્યાનમાં લેવી અથવા જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંકની રચનાના મહત્વના મુદ્દા જણાવો. જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંકની રચના વખતે કઈ બાબતોની કાળજી લેવી, આ રીતે પણ તમને પ્રશ્ન પૂછે. બરાબર. એટલે અથવા કયા મુદ્દાને ધ્યાનમાં લેવા, જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંકની રચના માટે કયા કયા મુદ્દાની રચના કરવી, કયા કયા મુદ્દાને ધ્યાનમાં લેવા એવું કે. તો એ બધા મુદ્દા એટલા લખવાના નહીં. કેટલા માર્ક્સનો પ્રશ્ન છે? મુદ્દા લખો એટલું જ કહ્યું હોય તો ફક્ત મુદ્દા લખવાના, ઓછા માર્ક્સ હોય. બરાબર. પણ વિસ્તૃત જવાબ રૂપે પૂછે તો દરેક મુદ્દાની તમારે એની અંદર છણાવટ કરવાની. તો જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંકની રચના વખતે પહેલો મુદ્દો ધ્યાનમાં લેવાનો છે કે હેતુ. બરાબર ધ્યાન રાખજો. બધા મુદ્દા તો મેં નોટ કરી દીધી છે, પણ પહેલો મુદ્દો હેતુ. તો આપણે જે જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંકની રચના કરીએ છીએ તો એનો હેતુ સ્પષ્ટ કરવો પડે, એટલે કે હેતુનું સ્પષ્ટીકરણ કરવું પડે. બીજું, સમાજના કયા વર્ગના લોકો માટે જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંકની રચના કરી રહ્યા છો એ પણ નક્કી કરવું પડે. કારણ સમાજમાં જુદા જુદા વર્ગના લોકો રહે છે. બધા જ તવંગર એટલે કે પૈસાદાર વર્ગ હોય એવું હોતું નથી. સમાજની અંદર આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આર્થિક રીતે સદ્ધર કહીએ, તવંગર કહીએ કે શ્રીમંત વર્ગના લોકો પણ હોય છે, મધ્યમ વર્ગના પણ લોકો હોય છે અને ગરીબ લોકો પણ હોય છે. એટલે તમે જે વર્ગ લીધો હોય, કયા વર્ગના માટે તમે સૂચકાંકની રચના કરો છો એ વર્ગ ખાસ નક્કી કરવું પડે. કારણ કે કોઈ વસ્તુમાં ભાવ વધારાની અસર દરેક માટે એક સરખી હોતી નથી. દાખલા તરીકે કોઈ અનાજના ભાવમાં વધારો થાય તો એની અસર શ્રીમંત વર્ગના લોકોને બહુ થતી નથી, પણ ગરીબ વર્ગના લોકોને એ અનાજના ભાવના વધારાની અસર વધારે થાય. એટલે કયા વર્ગ માટે તમે સૂચકાંકની રચના કરો છો એ વર્ગ એને ધ્યાનમાં લેવું પડે. એટલે આ એક ધ્યાનમાં લેવાનું છે. બીજું, કૌટુંબિક અંદાજપત્રની તપાસ. એની અંદર જે વર્ગ, અહીંયા તમે જે તે વર્ગ નક્કી કર્યો, શ્રીમંત, મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ, એ જે વર્ગ હોય એ વર્ગના કુટુંબો, એક જ કુટુંબ નહીં હોય, ઘણા બધા કુટુંબો હશે, એમાંથી તમારે અમુક કુટુંબો યાદચ્છિક રીતે મેળવવાના, પસંદ કરવાના. આખા સમાજના બધા કુટુંબો નહીં, પણ ધારો કે તમે શ્રીમંત વર્ગ લીધો અથવા તો ગરીબ વર્ગ લીધો, તો એ ગરીબ વર્ગના અમુક કુટુંબો એ મેળવો અને એમાંથી એટલે યાદચ્છિક રીતે અમુક કુટુંબો પસંદ કરવાના અને એ પસંદ કરેલા કુટુંબોમાંથી એમના જુદા જુદા ખર્ચ, જે કંઈ ખર્ચ એમના આવતા હોય એમાં સામાન્ય રીતે તમે જો તો એ કુટુંબમાં જે કંઈ સભ્યો રહેતા હોય એ સભ્યો એના બજેટ હોય, એ કુટુંબનું બજેટમાં આપણા ઘરનું જે કંઈ બજેટમાં શું લઈએ છીએ તો આપણી રોજિંદી જે કંઈ વપરાશ હોય એ, અભ્યાસનો ખર્ચ ના બધી વસ્તુ, એ બધા ખર્ચ એની તપાસ કરવાની. બરાબર. એ કઈ કઈ વસ્તુઓ વાપરે છે એ વસ્તુઓની યાદી, એનું વપરાશનું પ્રમાણ, એ બધી વસ્તુઓના ભાવ, બરાબર,
એનું જે કંઈ ખર્ચ આવતું હોય એ ખર્ચ એટલે એનો બજેટ કહેવાય. એ બજેટ એની તપાસ કરવાની. એટલે સમાજના જે વર્ગના પસંદ કર્યો પહેલામાં એ વર્ગમાં લોકોમાંથી અમુક કુટુંબો પસંદ કરી અને એમના જે કંઈ ખર્ચ થતા હોય એ કૌટુંબિક ખર્ચ, એ કુટુંબનો ખર્ચ, એનું બજેટ, એની તપાસ કરવાની. ત્યાર પછી વસ્તુઓની ભાવ પ્રાપ્તિ. તો જે તમે વર્ગ પસંદ કર્યો છે એ વર્ગ જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારમાંથી વસ્તુઓના ભાવ મેળવવાના. સામાન્ય રીતે સરકાર માન્ય જે દુકાનો હોય છે જ્યાં પ્રમાણિત ભાવ હોય એવી જગ્યાએથી, એવી દુકાનોએથી વસ્તુઓના ભાવ મેળવવાના. એટલે તમે જે વર્ગ લીધો એ વર્ગના કુટુંબો તમે પસંદ કરશો. એ કુટુંબો જે વિસ્તારમાં, જે જગ્યાએ રહેતા હોય ત્યાંથી એ વસ્તુઓને પ્રમાણિત ભાવ, એટલે પ્રમાણિત ભાવ એટલે ભાવમાં કોઈ મોટો ફેરફાર ના આવે. સામાન્ય રીતે જે સરકાર માન્ય દુકાનો હોય છે એવી જગ્યાએથી વસ્તુઓના ભાવની પ્રાપ્તિ કરવાની. ત્યાર પછી આધાર વર્ષ નક્કી કરવાનું. આધાર વર્ષ નક્કી કરતી વખતે સામાન્ય એક બાબત ધ્યાનમાં લેવાની કે આધાર વર્ષ જે તમે નક્કી કરો એ સામાન્ય પરિસ્થિતિ વાળું વર્ષ હોવું જોઈએ. કોઈ એવી અસામાન્ય ઘટના એટલે કે પૂર, કુદરતી આફતો હોય, ધરતીકંપ કે કોઈ એવી રાજકીય ઉથલપાથલ હોય એવા વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લેતા નથી. એટલે સામાન્ય ઘટનાવાળું આધાર વર્ષ આપણે પસંદ કરવાનું અને એના ઉપરથી ભાવ સાપેક્ષ મેળવવાનો. અને ભાવ સાપેક્ષ P1 P0 પરથી સૂચકાંક I બરાબર P1 P0 ગુણ્યા 100 એ આધારે આધાર વર્ષ ઉપરથી એનો સૂચકાંક મેળવવાનો. આધાર વર્ષ નક્કી કર્યા પછી સરેરાશ. તો સૂચકાંકની રચના માટે શ્રેષ્ઠ સરેરાશ જોઈએ તો ગુણોત્તર મધ્યક છે. આપણે અગાઉ પણ વાત કરી હતી કે ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક કયો હતો, કારણ એની અંદર ગુણોત્તર મધ્યક લાસ્ટ યર અને પાસે એના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક લીધેલો. એટલે સૂચકાંકની રચના માટે શ્રેષ્ઠ સૈદ્ધાંતિક રીતે જોઈએ તો શ્રેષ્ઠ સરેરાશ એ ગુણોત્તર મધ્યક છે. પરંતુ વ્યવહારિક રીતે જોઈએ, વ્યવહારિક રીતે તો સૂચકાંકની રચના માટે વ્યવહારિક સરેરાશ તો ભારિત સરેરાશ, ભારિત સરેરાશ એ વ્યવહારિક રીતે યોગ્ય છે, પણ સૈદ્ધાંતિક રીતે તો ગુણોત્તર મધ્યક. એટલે યોગ્ય આવી ભારિત સરેરાશને આધારે આપણે વ્યવહારિક રીતે એને ધ્યાનમાં લેવાની છે. બીજું, એનાથી આગળ સૂચકાંકની રચના વખતે જે બીજી બાબત ધ્યાનમાં લેવાની છે તો ભાર. ભાર વેટેજ, એનું મહત્વ, વસ્તુના મહત્વ દર્શાવતો અંક, એને આપણે શું કહીએ છીએ? ભાર. એટલે આપણા ઘર વપરાશની જે કઈ વસ્તુઓ હોય એનું જે મહત્વ દર્શાવી એ મહત્વ કાં તો વસ્તુની જાત ઉપર તમે આપો કોઈ, અથવા એને કોઈ સંખ્યામાં રજૂ કરો તો વસ્તુનું મહત્વ દર્શાવતું જે કંઈ માપ એને આપણે શું કહીએ છીએ? ભાર. ભારના બે પ્રકાર તમારે યાદ રાખવાના છે. એક તો ગર્ભિત ભાર અને બીજો છે સ્પષ્ટ ભાર. ગર્ભિત ભાર જે છે એ આ ભાર આપવાની પરોક્ષ રીત છે. બરાબર ધ્યાન રાખજો, ભાર આપવાની પરોક્ષ રીત. જ્યારે સ્પષ્ટ ભાર એ ભાર આપવાની પ્રત્યક્ષ રીત છે. બરાબર યાદ રાખજો. તો ભારના બે પ્રકારો. ભાર એટલે શું? આવું પણ અલગ તમને થિયરિટિકલ પૂછી દે 2 માર્ક્સમાં. ભાર એટલે શું એના વિશે સમજૂતી આપો અને એના પ્રકારો જણાવો. તો ભારના બે પ્રકાર, એક તો ગર્ભિત ભાર અને બીજો સ્પષ્ટ ભાર. ગર્ભિત ભાર એટલે ભાર આપવાની આ પરોક્ષ રીત છે. એ તો વસ્તુ જે કંઈ તમે પસંદ કરો
એ પસંદ કરેલી વસ્તુની જાત પ્રમાણે આ ભાર આપવામાં આવે. બરાબર ધ્યાન રાખજો, પસંદ કરેલી વસ્તુની જાત પ્રમાણે જે ભાર આપવામાં આવે એ ભારને ગર્ભિત ભાર તરીકે ઓળખાય. આ એક પરોક્ષ છે. આ ભાર સંખ્યામાં દર્શાવાતો નથી. જ્યારે સ્પષ્ટ ભાર એ ભાર આપવાની પ્રત્યક્ષ રીત છે. આ રીત જે પ્રત્યક્ષ રીત છે ભાર આપવાની, એની અંદર તો વસ્તુ તમે જે કઈ પસંદ કરેલી છે એનું મહત્વ, એની સંખ્યામાં એનું મહત્વ જે કંઈ હોય એ મહત્વ પ્રમાણે, એ મહત્વના પ્રમાણમાં એને ભાર આપવામાં આવે છે, એટલે એને સંખ્યામાં દર્શાવવામાં આવે. જ્યારે આ સંખ્યામાં દર્શાવવામાં આવતો નથી અને આ સ્પષ્ટ ભાર એ સંખ્યામાં દર્શાવવામાં આવે. એટલે આ બે વસ્તુ, એમાં ભારનો અલગ પ્રશ્ન પણ તમને પૂછી દે. ભૂતકાળમાં આવી રીતે ભાર એટલે શું, ભારના પ્રકારો અથવા એના તફાવત સ્વરૂપે, સમજૂતી સ્વરૂપે એવી રીતે તમને પૂછે. એટલે આની અંદર બી તમને મોટો પ્રશ્ન પૂછે અને નાના પ્રશ્ન પણ પૂછે. એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે ફક્ત ને ફક્ત મુદ્દા એટલા યાદ રાખે છે, પણ આ બધા મુદ્દાઓનું સ્પષ્ટીકરણ વિસ્તૃત જવાબ સ્વરૂપે પણ પૂછે. એટલે તમારે કોઈ જે મેં સમજાવ્યું એ આપણા પાઠ્યપુસ્તકમાં સરસ રીતે બધી છણાવટ કરેલી છે. સરકારે પાઠ્યપુસ્તક બહુ સારું બનાવ્યું છે. 12મા ધોરણનું 2 ભાગ છે, પણ તમે પાઠ્યપુસ્તક અવારનવાર વાંચતા રહો, એના દાખલા ગણતા રહો, ઉદાહરણ, તમારે કોઈ મુશ્કેલી નહીં પડે. થેન્ક યુ.